બરાબર બરાબર. અરે તમારા ત્યાં ભજન હોય ને હું ન આવું એવું બને? બરાબર, એ મંડળ આવવાનું છે એમ? પાકું પાકું, તો હું જરૂરથી આવીશ. મને તો બહુ મજા આવે છે. હા ચલો, હા પછી કરું હો ને નીતાબેન. હા. શું થયું બેટા? શું મમ્મી આ ફોન મચેડો છો તમે? મૂકો ને આ ફોન બોન બધું. તો ઘરમાં આટલી બધી પ્રોબ્લેમ ચાલે છે અને તમે કહો છો કે એના મામા આવે ત્યારે બધું પૂછશો. એનો મામો ક્યારે આવે હું ખબર? બોલાવો એને ને અત્યારે પૂછો મમ્મી, તો વાતનું કઈ સોલ્યુશન આવે. શાંતિ રાખ, બોલાવું છું. નીતા, ઓ નીતા, જોઈને હમણાં આવશે. ધીમે ધીમે પાપા પગલી કરતી કરતી. જી મમ્મી બોલા. હા, તમારી આરતી ઉતારી હતી અમારે એટલે બોલાવે તમને. નીતા, હવે તું મને સાચે સાચું કહીશ કે તારા મામા અહીંયા પૈસા શાના માટે લેવા આવ્યા હતા? કે તારે પછી બહાર કોઈ લફડું કે ચક્કર છે? શું કે બોલો જે તું છુપાઈ રહી છે બધી વસ્તુ? મમ્મી શું બોલો છો તમે? હા, જે તું સાંભળી રહી છે ને એ જ અમે બોલીએ છીએ. તમને શું લાગે છે હું આવી નીચ હરકત ક્યારેય કરી શકું? મમ્મી બિલકુલ નહીં. તમે વિચારો છો એવું કઈ નથી. તો શું છે વાતમાં? તું કહીશ તમને જરા? હા, તમારા બધા ખેલ બંધ કરો અને ફટાફટ જીભ ખોલો અને કહેવા લાગો હકીકત છે. તમે લોકો વિચારો છો એવું કઈ જ નથી. શું કામ મારી પાછળ પડ્યા છો તમે બધા? તારી પાછળ પડ્યા છીએ અમે, બરાબર? તને એક વાર નહીં, બે વાર નહીં, કેટલી વાર પૂછવામાં આવ્યું, કેમ તે સાચો જવાબ નથી આપ્યો હજી સુધી? કારણ કે કોઈ સાચો જવાબ છે જ નહીં. મમ્મી શું સાચો જવાબ આપું તો તમને? શેના રૂપિયા તું આપે છે તારા મામાને? મમ્મી તમારા દીકરા પણ આ જ વાત લઈને કેટલા દિવસથી ઝઘડો કરે છે. તો તને ભાન નથી પડતું ઘરમાં ઝઘડા થાય છે તો? કે જવાબ આપી દે કે શેના માટે તારા મામા રૂપિયા લેવા આવે છે અહીંયા? મમ્મી પ્લીઝ, આ વાતનો મારી પાસે કોઈ જવાબ નથી. કેમ જવાબ નથી? જવાબ આપવો પડશે, નહીંતર આ ઘરના દરવાજા તારા માટે હંમેશ માટે બંધ થઈ જશે. અરે પણ કેટલી વાર કહું મમ્મી, તમે લોકો તો મારી પાછળ પડી ગયા છો. જો મારા મામા કોઈ પૈસા લઈ નથી જતા અને પ્લીઝ હવે તમે લોકો મને કઈ નહીં બોલો. એટલે તું કોને ધમકી આપે છે આ રીતે વાત કરીને? તમને. કેમ? તારા મમ્મા બહુ જીવ આવી ગઈ છે? હા, ઊભી થા. હા, બહુ જીવ આવી ગઈ છે તારા મમ્મા? મમ્મી છોડો મારો હાથ. શાંતિથી અહીંયા જીવે છે ને તો જીવતી રહે, બરાબર? બાકી તારા ઘરમાં ખાવાના ફાંફા હતા, ભૂલી ગઈ છે તું? બસ આ કરવા વાળી છે ને આ જ છે. કેમ? શેના માટે તું એને વચ્ચે લાવે છે? કારણ કે આ બધું કરવાની પાછળ આનો જ હાથ છે. અરે તું મારી છોકરી પર હાથ ઉપાડે છે? તને જરા શરમ નથી આવતી? અત્યાર સુધી મેં તને બધી વસ્તુ આવી ચલાવી, બરાબર? આ શું કરો છો તમે? છોડો મને. છોડો મને વાળી, અહીં સીધી ઊભી રહે. ક્યારે સાચું નથી બોલવું હતું ને તારે? ક્યારે સાચું બોલ? ક્યારે સાચું બોલ? મમ્મી છોડો. એના માટે તારા મામાને રૂપિયા આપે છે તો બોલ. બોલ. હા? બોલ. બોલ. શેના માટે રૂપિયા આપે છે તારા મામાને? છોડી દો ને મમ્મી, મરી જાય ક્યાંકની. મરી જાય તો ભલે મરી જતી. સાચું બોલવું નથી એને. કેટલી વાર પ્રેમથી પૂછ્યું આપણે એને? મમ્મી એ આપણને સાચું નહીં કે. એક કામ કરીએ, તમે ભાઈને વાત કરજો. એ ભાઈ જ છે હવે છે, એના મોઢામાંથી બધું ખોલાવે. નહીં બોલે ને તો નહીં ચાલે, બોલવું જ પડશે, યાદ રાખજે. ચાલ. આકાશ, મારે તમારી સાથે એક વાત કરવી છે. શું? બોલો. એ જ કે હું હવે આ ઘર છોડવા માંગુ છું. મારે હવે આ ઘરમાં નથી રહેવું. મારા પપ્પાના ઘરે જતી રહીશ. જવું જ હોય ને હવે આ ઘર છોડી. કારણ કે હવે તમારા દાવ બધા છત્તા થવાના છે. મતલબ કે તારા જે હવે સંબંધો છે ને, આ જે કાળા ધંધા છે ને, એ બધા હવે આપણા પરિવારની સમક્ષ આવવાના છે. એટલે એમાંથી બચવા માટે હવે તારે ઘર છોડીને જવું છે, નહીં? બિલકુલ નહીં, એવું કઈ જ નથી. અને હવે તમારે જે સમજવું હોય ને તમે સમજી શકો છો, પણ હું થાકી ગઈ છું. તમારા મમ્મી અને બેન જ્યાં સુધી સવાલો કરતા હતા ને ત્યાં સુધી વાંધો નહીં, પણ તમે મારા પતિ છો આકાશ. જરા તો વિચાર કરો. તમને જ મારા પર વિશ્વાસ નહીં હોય તો કોણ કરશે વિશ્વાસ મારા પર? વિશ્વાસ છે મને તારા પર. તારા ચારિત્ર પર મને વિશ્વાસ છે. પણ ચાલ કે ને મને કે
તું તારી કઈ વાત છુપાવવા માટે તારા મામાને અવારનવાર પૈસા આપે છે? બોલ ને. જાણવું જ છે તો ઠીક છે. અત્યાર સુધી હું તમને બધાને કહેતી નહોતી એનું ઘણું બધું રીઝન હતું. એના ઘણા બધા રીઝન હતા મારી પાસે. પણ હવે તમને આ ચોખ્ખી વાત કરીને પછી જ અહીંયાથી જઈશ. હા તો કહી દે, એટલે તને પણ શાંતિ થઈ જાય અને મારા મનને પણ શાંતિ થઈ જાય અને હકીકત ખબર પડી જાય. આકાશ, તમને બધાને એમ છે કે મારા પપ્પા જીવતા નથી, મરી ગયા છે. એવું કઈ નથી. હા, મારો બાપ જીવે છે. જ્યારે હું નાની હતી ત્યારે મારા પપ્પાના કોઈ બીજી છોકરી સાથે સંબંધો બંધાયા. બંને એકબીજાના પ્રેમમાં એટલા ડૂબી ગયા કે ઘર મૂકીને ભાગવાનું સારું લાગ્યું એ લોકોને. મારા બાપે મારો વિચાર ન કર્યો, મારી માનો વિચાર ન કર્યો. બસ આ જ વાતની સજા હું આજ સુધી ભોગવતી આવી છું અને અત્યારે પણ તમે એની સજા આપો છો મને. અને રહી વાત આ મામાની, તો મામા એવું સાબિત કરવા માંગે છે કે મારો બાપ ભાગી ગયો ને પછી મારા માના પેટમાં હું રહી. એનો મતલબ કે હું મારી માની નાજાયજ બાળક છું. પણ એવું કઈ નથી. હકીકત કઈક અલગ જ છે. પણ ખબર નહીં તમારા લોકોના મગજમાં એવું તો શું ચાલી રહ્યું છે. જ્યારે હોય ત્યારે મારા ચરિત્ર પર આવીને વાત ઊભી રહી છે. આકાશ, દીકરી છું. મારા બાપે ગમે એટલી મોટી ભૂલ કરી હોય, મારી માં ગમે એવી પરિસ્થિતિમાં રહી હોય તો પણ હું મારા માવતરનું નબળું ન બોલી શકું કે ન સાંભળી શકું. એટલે અત્યાર સુધી હું બધી વાત છુપાવતી ત્યારે મેં મારું મોઢું નથી ખોલ્યું. પણ હવે બસ, હવે તમારા માટે હું ખરાબ તો ખરાબ, ખોટી તો ખોટી અને ચરિત્રહીન તો ચરિત્રહીન. ચાલો કહી દો બધાને અને તમે પણ ખુશ રહો. તમને પણ બધી ખબર પડી ગઈ ને? જો મને નહોતી ખબર કે અત્યાર સુધી તું જે વાતને છુપાવી રહી છે ને એ હકીકતમાં આ વાત છે. જો મારી વાત સાંભળ, જો આવું જ કંઈક હતું તો તારે મને પહેલા જણાવી દેવાય. ઈઝી નથી આકાશ, એટલું ઈઝી નથી બધું બોલવું. પણ યાર હું તો તારો પતિ છું. અચ્છા, પતિ કહો છો પોતાની જાત? કેટલી શંકાઓ કરી મારા પર, હાથ ઉપાડ્યા, મારા ચરિત્રને બગાડી નાખ્યું. ત્યાં સુધી તમે વિચાર તો કર્યો જ નહીં. પણ ગમે ત્યારે કોઈ સ્ત્રી પોતાના પતિથી કોઈ વાત છુપાવે ને અને એના વારંવાર પૂછવા છતાં પણ એને જણાવે નહીં ને, યાર હું પણ એક માણસ છું. મારા મનમાં પણ હજારો સવાલો ઊભા થાય. કોણ જવાબ આપે? જો તું જ મને ના સમજી અને મને પોતાનો માની અને તારા દિલની વાત ના કરે તો બધી વાત મને કઈ રીતે ખબર પડવાની અને કઈ રીતે હું તને સપોર્ટ આપવાનું? પડી ગઈ ને ખબર હવે. બસ આ જ વાત હતી જેને છુપાવવા માટે હું મામાને પૈસા આપતી કે મામા મમ્મી પપ્પાને ન કહે અને આપણું ઘર ક્યારેય ન તૂટે. પણ હવે વાંધો, હવે તમારે લોકોને જે સમજવું એ સમજો. સરલા, શું વિચાર કરે છે? વિચારું છું કે આ નીતાના મમ્મી આપણને એવું કહેતા હતા કે એના પપ્પા મરી ગયા છે અને આપણને તો આજે ખબર પડે છે કે એના પપ્પા તો બીજી સ્ત્રીને લઈને ભાગી ગયા હતા. આટલી મોટી વાત અને આપણને આજે ખબર પડે છે. એ વાત તો બરાબર છે કે આ વાતને આજે આપણને ખબર પડી. ચાલો માની લીધું કે હવે આપણને વાત ન કરી, પણ એના મમ્મીએ તો આપણને વાત કરવી જોઈએ ને. તમારી વાત એકદમ સાચી છે વેવાઈ. આ વાત તમારાથી છુપાવી ન જોઈએ, પણ તમારાથી આ વાત છુપાવીને એનું પણ એક કારણ છે. ભાઈ બેસો. આને બેસવાનું ન કહેવાય. હું બેસો. તમે કહેવા શું માંગો છો? એનો ખુલાસો કરશો હવે? તો તમારે સાંભળવું જ છે એમ ને? તો સાંભળો. આ મારો બનેવી છે ને એક નંબરનો હલકટ હતો અને બીજી કોક છોકરી હારે એનું લફડું હતું, એટલે એને લઈને ભાગી હોતે ગયો છે અને એના ગયા પછી જ આ મારી ભાણીનો જન્મ થયો. એટલે આ મારી ભાણી છે ને એ મારા બનેવીનું સંતાન નથી, બીજા કોકનું પાપ છે, પાપ. ઊભા થાઓ તમે. મારા ઘરમાંથી ઊભા થઈ જાઓ. ઊભા થાઓ. શું છે?
શું કહો છો તમે? કોની વાત કરો છો? હા, કોની વાત કરો છો તમે? મારી ભાણીની વાત કરું તમારી છું ભાણી મારા ઘરની બહુ છે. એના વિશે કંઈ પણ બોલતા પહેલા 10 વાર વિચાર કરજો. અને મને ખબર પડી ગઈ છે કે તમે એના સગા મામા નથી. એટલા બધી ચાલાકી છે ને, હવે રહેવા દેજો. તો તમને પણ જાણ થઈ જ ગઈ એમ ને? આ તો થઈ જ જાય ને. તો સાંભળો, આ છે ને મારી ભાણીની માં, એ મારી સગી બેન નથી, મારી સાવકી બેન છે, સાવકી. અને એના કારણે જ આજે હું 38 વર્ષનો થઈ ગયો છું અને 50 સુધી કુંવારો રખડું છું. અરે કુંવારો શું, 38 વર્ષનો થાય ને એને કુંવારો નહીં, વાંઢો કહેવાય, વાંઢો. એ ફક્ત ને ફક્ત મારી સાવકી બેનના કારણે. અરે તમારા કર્મોના કારણે તમે વાંઢા રહી ગયા છો. તમારી બેનનો વાંક કાઢો છો પાછા. બસ કરી જાય ભાઈ. તે શું કીધું કે તારી સાવકી બેન હતી અને તારા પર ધ્યાન ના આપ્યું એટલે તું 38 વર્ષનો અત્યારે વાંઢો અને કુંવારો રખડે છે એમ કહે છે ને તું? પણ નહીં, આમાં તારી ભૂલ છે. આ તારા લખણે તું વાંઢો રહ્યો છે. એમાં તારા બેનનો વાંક ન કાઢ. અને મારા ઘરની વહુને બદનામ કરવામાં તે બાકી જ નથી રાખ્યું ને કઈ. એનું લફડું છે, એનું ચક્કર છે, રખડેલ છે, આ બધા શબ્દોનો તે ઉપયોગ કર્યા છે. અને યાદ રાખજે, મારા ઘરની લક્ષ્મી છે, મારા ઘરની વહુ છે. સમજી ગયો તું? કેવી વાત કરી તમે? આ ઘરમાં પગ નહીં મૂકું એમ? શા માટે ન મૂકું? નહીં મૂકવાનું મારા ઘરમાં પગ. આ મારી ભાણીના સાસરાનું ઘર છે એટલે એક વાર નહીં 100 વાર પગ મૂકીશ, બરાબર? અને આ શું કીધું? કેટલી વાર પગ મૂકશો? સાલા હલકત. અત્યાર સુધી તું એમ કહેતો હતો ને કે તું મારી ભાણી નથી. એ વાત બરાબર છે, કારણ કે મારો મામા આવો નીચ ક્યારેય ના હોઈ શકે. પપ્પા, ધક્કા મારીને ઘરની બહાર કાઢો આને. ચાલ, હવે આ ઘરમાં તારું કાંઈ કામ નથી. નીકળ. આ લોકોની સાથે સાથે તું પણ મારું અપમાન કરે છે ભાણી. ભાઈ, ચાલતી અપમાન વાળી. હાલ, નીકળ. નીતા, મને માફ કરી દેજે બેટા. આ બધી હકીકત અમને હવે સમજાઈ ગઈ છે. કઈ વાંધો નહીં મમ્મી, ભૂલ તો માણસથી જ થાય ને. બેટા મને માફ કરી દેજે. પ્લીઝ હાથ નહીં જોડ. પણ તમે લોકોને બધી વાત ખબર કેવી રીતે પડી? મેં તો કઈ વાત જ નથી કરી તમને. હા નીતા, તું તો ક્યારેય બોલવા જ ક્યાં રાજી હતી, પણ આકાશે અમને બધી જ વાત કરી દીધી હતી. અને હા બેટા, હવેથી આ તારો મામો તારી મમ્મીને કે તને બદનામ પણ નહીં કરે અને આપણા ઘરમાં પગ મૂકવાની કોશિશ પણ નહીં કરે. તું બિલકુલ ટેન્શન ન લેતી. હા? અને ભાભી, મને પણ માફ કરી દેજો ભાભી. મેં કાંઈ જ જોયા જાણ્યા વગર તમારા પર આટલો ગંદો આરોપ લગાવી દીધો. કઈ વાંધો નહીં બેન, તમે તો મારી નાની બેન જેવા છો. પણ ખુશી તો એ વાતની છે કે બધાને બધી ખબર પડી. હવે મારે કોઈથી ડરીને રહેવાની જરૂર નથી. બિલકુલ પણ જરા પણ નહીં. આ ઘરમાં તને કોઈ કઈ નહીં બોલે. હા ભાભી, જરાય ચિંતા નહીં કરતા. તમે તો મને તમારી નાની બેનની જેમ રાખી છે. આજથી હું પણ તમને મારી મોટી બેનની જેમ જ રાખીશ. આકાશ, હા, એટલે હવે છે ને તારે ના તો કોઈથી ડરવાની જરૂર છે અને ના તો મૂંઝાવાની. હા, તારું ઘર, તારો પરિવાર તારી સાથે છે, સમજી? અને હવે આમ માફીનું સેક્શન જ ચાલવાનું છે કે પછી આ જમવા કરાવવાનું કઈ થવાનું છે? અરે તારા પેટમાં તો ઉંદેડા જ દોડતા હોય છે 24 કલાક. હાથે દોડે જ ને. આમ પણ તારે તો કઈ બનાવવું ન હોય, બનાવવું તો બીજાને હોય. ઓ એટલે તું તારી વાઈફ નો પક્ષ લે છે. પણ ટોન્ટ ના મારો. હવે અમે મળીને રસોઈ બનાવશું. હા, સારું સારું. અને થોડુંક શીખવાડજે. બાકી આ છે ને જ્યાં જશે ને ત્યાંથી પાછી આવશે. હા ભાઈ, નહીં આવે, ચિંતા ના કર.